જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. હું દિવ્યાંગ ગોસ્વામી. વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં દોરવણીના ચેપ્ટરમાં આપણે અગાઉ જ્યારે અભિપ્રેરણ ભણેલા હતા અને ત્યારબાદનો જે હવે ટોપિક આવે છે એ અભિપ્રેરણના આધારે કર્મચારીને પ્રોત્સાહન આપવાનું છે અને એ કર્મચારી ક્યારે અને કેવી રીતે કેટલા તબક્કાઓમાં પ્રોત્સાહિત થાય અને પોતાની જરૂરિયાતો ધીમે ધીમે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. અને આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કર્મચારી કયા લેવલથી કયા લેવલ સુધીની જરૂરિયાત પૂર્ણ કરશે એના માટેનો અહીંયા આપણે એક અબ્રાહમ માસ્લો નામના મનોવૈજ્ઞાનિકે એનો ખ્યાલ આપેલો છે. તો આજનો ટોપિક આપણો જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. અને આ જરૂરિયાતોનો અગ્રતા ક્રમ 5 મુદ્દાઓમાં માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ આપેલો છે. થાય છે એવું કે અગાઉ ઘણા બધા કહીએ કે મનોવૈજ્ઞાનિકોએ, સંચાલકોએ, લેખકોએ ઘણા બધાએ જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપ્યો, પરંતુ એક એવી પ્રબળ જરૂરિયાતનો અગ્રતાક્રમ કે જે બધાને લાગુ પડતો હોય અને બધે સર્વસામાન્ય રીતે સ્વીકારવામાં આવ્યો હોય તો એ છે અબ્રાહમ માસ્લોનો અગ્રતાક્રમ. હવે આગળ જોઈએ તો અબ્રાહમ માસ્લોએ 1943ની સાલમાં એક બુક બહાર પાડી અને એમાં એવું કીધું કે માનવીના અભિપ્રેરણનો સિદ્ધાંત. અને આ એના લેખ હતો તો એની બુકમાં માનવીના અભિપ્રેરણના સિદ્ધાંતમાં એને આ 5 જરૂરિયાતોને ડિસ્ક્રાઇબ કરેલી છે. આ 5 જરૂરિયાતોને આધારે કર્મચારી પોતે કયા લેવલ ઉપર છે તે નક્કી કરી શકે છે અને કેટલા લેવલ સુધી પહોંચશે એ પણ નક્કી કરી શકે છે. તો કર્મચારીની સૌથી પહેલી જરૂરિયાત એવું કહેવાય તો કે શારીરિક જરૂરિયાત અથવા તો પ્રાથમિક જરૂરિયાત. કોને કહેશું તો કે શારીરિક જરૂરિયાત અથવા તો પ્રાથમિક જરૂરિયાત. તો કે કર્મચારીને અથવા તો કોઈ પણ વ્યક્તિને સૌથી પહેલા ખાવું જોશે અથવા તો ખોરાક માટે એને પ્રવૃત્તિ કરવી પડશે અથવા તો પહેલું કામ તો એને ખોરાક માટે કરવું પડશે. તો ખોરાક મળી જાય સાથે સાથે શું જોશે તો કે કપડાં જોશે. અને કપડાં જોશે અને એના માટે એને શું કરવું પડશે? રહેવા માટેની સુવિધા. તો કુલ 3: રોટી, કપડાં ને મકાન. તો સૌથી પહેલી એમ કહીએ કે સૌથી અગત્યની જરૂરિયાત અહીંયાથી ચાલુ થાય તો કે પહેલું ખોરાક આવશે, ત્યારબાદ કપડાં, અને કપડાં પછી શું કીધું છે? રહેઠાણ. 2 વસ્તુ જે કીધી છે કે ખોરાક ને કપડાં તો અગત્યનું છે જ અને એની સાથે સાથે રહેઠાણ અગત્યનું. હવે આના માટે એ સૌથી એમ કહીએ ને કે અગત્યની એ પૂર્ણ થશે તો એ આગળ કંઈ વિચારી શકશે. તો આ જે જરૂરિયાતોનો ક્રમ છે એમાં સૌથી સામાન્ય બધાને લાગુ પડતી હોય એવી જરૂરિયાત એટલે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. જેવું કર્મચારીની આ જે જરૂરિયાત જે છે એની આક્રમકતાના આધારે નક્કી થાય કે એ જરૂરિયાત કેમ ને કેવી રીતે સંતોષાય. અને એ જરૂરિયાત જેવી સંતોષાય એટલે કર્મચારી ત્યારબાદની જરૂરિયાત મુજબ આગળ વધે છે. તો હવે કર્મચારીને જમવાનું મળી જાય છે, વ્યવસ્થિત કપડાં મળી જાય છે અને રહેઠાણ મળી જાય છે, ત્યારે કર્મચારી આગળની જરૂરિયાતમાં જતા સલામતીની જરૂરિયાત ઉપર વિચારે છે. અને એ સલામતીની જરૂરિયાતમાં એવું કહેવાય કે કર્મચારીને હવે સલામતી ઝંખે છે. એને એવું થશે કે હવે હું જે જગ્યાએ છું તો હું જ્યાં રહું છું કે જેમ રહું છું એમાં મારે સલામતી જોઈએ છે. એ સલામતી કેવા પ્રકારની? તો કે આરોગ્યની સલામતી જોઈએ છે, નોકરીની સલામતી જોઈએ છે, પગારની સલામતી જોઈએ છે. તો અહીંયા એવું થશે કે એને પગાર અથવા તો એની આવક જે છે એ આવક સતત ને સતત ચાલુ રહે એવી સલામતી જોઈએ છે. તો ઘણીવાર એવું હોય કે કર્મચારી શું કરે તો કે એવું પણ વિચારે કે ભાઈ આપણું જે જગ્યાએ કામગીરી ચાલે છે ત્યાં કાયમી આપણું જે કામગીરી છે અથવા તો જે નોકરી છે અથવા તો જે અમે જે ધંધો કરીએ છીએ એ કાયમી ચાલુ રહીએ એવો આગ્રહ રાખે છે.
તો અહીંયાની જે જરૂરિયાત શું કીધી તો કે સલામત રહેવું છે, પોતે આરોગ્ય માટે સલામત રહેશે તો મેડિક્લેમ ઉતરાવી શકે છે, પોતાનો વીમો ઉતરાવી શકે છે. તો વીમો ઉતરાવે ત્યાર પછી છે નોકરીની સલામતી, એમાં પણ તો કે ભાઈ એમાં પણ નિવૃત્તિ પછી એને કંઈ લાભ મળે તો એને કાયમી નોકરી જેવું થઈ જાય એવું કંઈક કરે કે જેમાં એને પેન્શન મળે અથવા તો સારો પગાર મળે, અથવા તો કોઈ એવું ફંડ કે જેને કારણે પીપીએફ કે એવું કોઈ ફંડ હોય કે જેને કારણે એને પાછળથી અથવા તો એ નોકરી મૂક્યા પછી પણ એને કામ આવે. તો હવે એ કર્મચારી પોતાની સલામતી માટે ઝંખે છે. તો એ જેવી જરૂરિયાત પૂર્ણ થશે, કર્મચારી પોતાની જેવી સલામત થશે અથવા તો એને એમ થઈ જશે કે હવે હું સંપૂર્ણ રીતે સલામત છું, તો એ કર્મચારી હવે એના આગળના તબક્કામાં જશે. અને ત્રીજી જરૂરિયાત ઉદ્ભવે છે એ છે સામાજિક જરૂરિયાત. કેમ સામાજિક? ભાઈ હવે એને બધું મળી ગયું છે, રોટી કપડાં મકાન મળી ગયા છે, સલામતી મળી ગઈ છે, એને બધી રીતે સિક્યોર છે. હવે એને એમ થશે કે હવે મારું સમાજમાં કંઈક નામ અથવા તો કોક મને ઓળખવું જોઈએ, અથવા તો એમ કે છે કે કોઈ જગ્યાએ હું નોકરી કરું છું, કોઈ એકમમાં કામ કરું છું, મારા સગાવાલા છે, મારા ઘરમાં છે, અથવા તો કોઈ જગ્યાએ એનું કંઈક નામ કે જેને પોતાને પ્રેમ અને લાગણીથી બધા બોલાવવા જોઈએ, અથવા તો એની સાથે એવી રીતે અનુસરવા અથવા તો એની સાથે એવી રીતે વર્તવા જોઈએ કે જેને હવે લાગણી અને હૂંફની જરૂર છે. હવે એમ થાય છે કે કર્મચારી એવું કહે છે કે ભાઈ અમને એવી લાગણીઓ જોઈ છે કે જેને કારણે એને કોઈ પોતિકાપણું મળે, એટલે એ કર્મચારી સમાજમાં રહીને અને એને સામાજિક જરૂરિયાત ઊભી થાય છે. અને અહીંયા કર્મચારીને થોડીક એવી પ્રતિષ્ઠા અથવા તો એવું થાય છે કે કર્મચારીને એવું થાય કે મને કોક ઓળખતું થાય કે ભાઈ એના ઉપરી કર્મચારી છે એ પણ એને પ્રેમથી અને લાગણીથી બોલાવે, એના ઘરમાં પણ એનું કંઈક અગત્યનું સ્થાન હોય. આવી રીતે કર્મચારી પોતાની સામાજિક જરૂરિયાતને સંતોષે છે. વિદ્યાર્થી મિત્રો, થાય છે એવું કે 3 જરૂરિયાત છે ને એ નિમ્ન કક્ષાની છે. આ 3 જે છે એ અહીંયા મોટા ભાગના લોકો એવા હોય છે કે જે આ 3 કક્ષામાં રહે કે ભાઈ જે નીચલા લેવલના થતો નિમ્ન કક્ષાના કર્મચારી છે એ મોટે ભાગે આ 3 કક્ષાઓમાં. ત્યારબાદ હવે એ કર્મચારી ખૂબ જ આગળ વધે છે અને એ ખૂબ જ આગળ વધતા એની જરૂરિયાતમાં વધારો થાય. હવે જે ક્ષેત્રમાં છે ને એ ક્ષેત્રમાં પોતાનું કંઈક નામ થાય, પોતાની કંઈક પ્રતિષ્ઠા થાય એવો કંઈક આગ્રહ રાખે છે. તો હવે એને બધા એવી સન્માનની દ્રષ્ટિએ જોવે કે જે ક્ષેત્રમાં કામ કરે છે તો એ ક્ષેત્રનું કામ સારું કરે છે. થાય છે એવું સન્માન કેવું શું કે છે તો કે ભાઈ માની લ્યો કે કોઈ મેનેજર છે તો એ મેનેજર છે એની જે કક્ષા છે એ મેનેજિંગ કરે છે અથવા તો જે સંચાલન કરે છે એ સંચાલન કરતા એને એમ થશે કે હવે શું કરવું છે તો કે ભાઈ મારું પણ કાંઈક નામ હોય અને બધા શું થશે તો કે ભાઈ મને પણ સન્માનથી અને પ્રતિષ્ઠાથી બોલાવે. અહીંયા શું હતું તો કે કોઈ અધિકારી હોય અને અધિકારીમાંથી એને મેનેજર બનાવી દીધા હોય તો એને શું થયું તો કે પોતાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતમાં શું થયું તો કે સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવા માંડ્યો. શું કામ તો કે એના અનુભવને આધારે એને બઢતી અથવા તો પ્રમોશન આપ્યું અને એની જરૂરિયાત અહીંયા સન્માન અને પ્રતિષ્ઠાની સાથે પૂર્ણ થશે. જેવું કર્મચારીને એમ થશે કે હું મારા ક્ષેત્રમાં સારું અને વ્યવસ્થિત કામ કરું છું એટલે બધાની વચ્ચે એ કંઈક પોતાની જાતને સારું એવું માનશે અને પોતે એક એવો મનમાં આવિર્ભાવ ઊભો થશે કે એને બધા સન્માનની દ્રષ્ટિએ અથવા તો જે અનુભવ છે એને આધારે એને પ્રતિષ્ઠા અને સન્માનની દ્રષ્ટિએ જોવે. જેવી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત પૂર્ણ થશે તરત જ સીધું કર્મચારી આ છેલ્લી જરૂરિયાત કે જે આત્મસન્માન અને આત્મસિદ્ધિ, અહીંયા બહુ ઓછા લોકો પહોંચે છે. આ જરૂરિયાત એવી છે કે જે ક્ષેત્રમાં વ્યક્તિ કામ કરે છે એ ક્ષેત્રનું છેલ્લામાં છેલ્લું સ્ટેજ કે જ્યાં હવે બીજું કોઈ જલ્દી આવી શકશે નહીં, અથવા તો આવી શકે તો એ વ્યક્તિનું સ્થાન ન લઈ શકે. તો આત્મસન્માન અને આત્મસિદ્ધિ અથવા તો એને એક શબ્દ વાપર્યો છે આત્મદર્શન, કે હવે એનો પર્યાય માને છે કે ભાઈ હવે એના જેવું બીજું કોઈ વ્યક્તિ કામ કરી શકશે નહીં. અભિનેતાઓની વાત કરીએ તો અમિતાભ બચ્ચન
કે જે મહાનાયક કે છે. ત્યાર પછી છે સંગીતમાં તો કે લતા મંગેશકર કે જે સંગીતની દુનિયામાં સૌથી મોટું નામ. ત્યાર પછી તબલા વાદકમાં તો કે ઝકીર હુસેન. તો કે એ લોકો શું છે તો કે એની એવી ટોચ ઉપર પહોંચી ગયા છે કે ત્યાં હવે બીજાને પહોંચવું જલ્દી શક્ય બનતું નથી, અને કદાચ એના જેવું થઈ શકે પણ એ લેવલ સુધી પહોંચી શકે નહીં. તો થાય છે એવું કે આત્મદર્શન કરે છે કે ભાઈ હવે એ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે, કે એના જેવું એ ક્ષેત્રમાં બીજું કોઈ વ્યક્તિ છે નહીં. તો આ સૌથી ઊંચામાં ઊંચી જરૂરિયાત કે જે ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે, આત્મસન્માન, જે પોતાની જાતને જ સમજશે કે ભાઈ હવે મારા જેવું શ્રેષ્ઠ કોઈ છે જ નહીં. અને આત્મસિદ્ધિ કે ભાઈ હવે આનાથી આગળ હવે બીજું કાંઈ જરૂરિયાત ઉદ્ભવે નહીં. આ સૌથી છેલ્લું જરૂરિયાત અને સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. કુલ 5 જરૂરિયાત, શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત, રોટી કપડાં મકાન, સલામતીની જરૂરિયાત તો કે નોકરીની સલામતી, આરોગ્યની સલામતી, પગારની સલામતી. આ બધી જરૂરિયાત સંતોષાય એટલે એને સમાજમાં પોતાનું નામ જોઈએ છે, એટલે સામાજિક જરૂરિયાત. જેને પ્રેમ અને લાગણીની જરૂર છે. પછી છે તો કે જે ક્ષેત્રમાં કામ કરે છે એમાં એ ક્ષેત્રમાં સારી કામગીરી કરે છે એટલે એ ક્ષેત્રમાં પોતાનું માન સન્માન જળવાય અને એની કઈ પ્રતિષ્ઠા વધે એની જરૂરિયાત ઉદ્ભવે. અને આ જરૂરિયાત પૂર્ણ થાય એટલે સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત એટલે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 જરૂરિયાતનો અગ્રતા ક્રમ જે આપેલો છે એ અબ્રાહમ માસ્લોએ સાદી અને સરળ ભાષામાં આ કુલ 3 માર્કમાં પૂછાઈ શકે. હવે તો કે અહીંયા આપણે આ મુદ્દાને વિરામ આપીશું અને નવા ટોપિક સાથે આપણે ફરીથી નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.